છે ને એ માના ખોળા જેવી છે. માના ખોળામાં જેમ બાળક આવે અને આપોઆપ રાજી થઈ જાય, ખુશ થઈ જાય, મોજ આવી જાય એને, એમાં પ્રકૃતિના ખોળે જ્યારે માણસ આવે છે ને ત્યારે એનો અંતરાત્મા ખીલી ઉઠે છે, એનો અંતરાત્મા રાજી થઈ જાય છે, અંદરથી એક મોજ આવે છે. અને આ પ્રકૃતિની સાચી મોજ તો આ ગીરના જંગલોમાં છે. The only home of Asiatic lion એટલે આ સાસણ ગીર, આ ગાંડી ગીર. આ ડાલામથા હાવજના દર્શન કરવા માટે થઈને આ ગીરની ધરતીમાં આવવું પડે. આવો આ ડાલામથાની મોજ જુઓ. કે હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, એરાવત કુળનો ઓરી ગરજે, કડપાતળિયો જોધો ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે, અને ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા બાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે. આવો કોક ડાલા મથ્થો સિંહ જોઈને ઝવેરચંદ મેઘાણીએ આ રચના કરી હતી ઈની ઘડીએ. અતિ વંકી ધરતીને વંકા પથરા યાબો પહાડ વિકટ અને વંકા પગરસતા ગીચ ખીચો ખીચ જામ્યા જાડ, જરે જરણ બહુ નીર તણા જોગાજે જંગલ ગીર તણા ભૈગાજે જંગલ ગીર તણા ભૈગાજે જંગલ ગીર તણા. ઉદાવડીને ઊંડી નદીઓ સઘન ઘટાતી છાઈ રહે અનકાળા અંબર પાણી એના રસ્તા ધમધોકાર વહે, ઝુકા સરોવર ગીર તણા જોગાજે જંગલ ગીર તણા ભૈગાજે જંગલ ગીર તણા.
સોરઠ પ્રદેશને જાણ્યો, આ સોરઠની ધરતીને, આ ગીરના જંગલોને જાણ્યા અને માણ્યા. આ હતી આપણા મલકની વાત. આ છે ધન્ય ધરા ગુજરાત.